ગઈકાલે કયા ક્વેશ્ચન સુધી આપણે સોલ્વ કર્યું હતું? 16મો પ્રશ્ન, આનંદ અને પ્રમોદની ઇન્કમ, એવું આપણે આપ્યું હતું. ચાલો હવે ક્વેશ્ચન 17 17માંથી શરૂઆત કરીએ. 17મા પ્રશ્નમાં અહીંયા ધ્યાન. The ratio of two number is 7:10 and their difference is 105. બે નંબર x અને y, રેશિયો કેટલો? 7:10 અને ડિફરન્સ એટલે શું? તફાવત. ડિફરન્સ એટલે શું થશે? તફાવત. તફાવત કેટલો છે? 105. તો ડિફરન્સ લખવા માટે આપણી પાસે બે ઓપ્શન છે. x માઇનસ y 105 થાય કે y માઇનસ x 105 લખીએ. તો આમાંથી કયું લખવું જોઈએ? x માઇનસ y 105 લખવું જોઈએ કે y માઇનસ x 105 લખવું જોઈએ? બંનેને ડિફરન્સ જ કહેવાશે. બે સંખ્યાનો રેશિયો 7:10 અને એનો તફાવત કેટલો? 105. તો ફર્સ્ટ, સેકન્ડ, આમાંથી કયું યુઝ કરી શકાય? ફર્સ્ટ કેટલા સ્ટુડન્ટ કહે છે? હાથ ઊંચો કરે. જેને ફર્સ્ટમાં એગ્રી હોય. કેટલા સ્ટુડન્ટ સેકન્ડ કહે છે કે બીજું સાચું? ઓકે, બીજા કોઈને તમે જે કહો એ સાચું. અહીંયા ધ્યાન. x અને y માં વાતો નહીં. x અને y માં x ની સામે 7 લખાણા છે અને y ની સામે 10. તો અંશ અને છેદમાં અંશ મોટો હોય તો x ની વેલ્યુ મોટી ગણાશે અને છેદ મોટો હોય તો છેદની વેલ્યુ મોટી ગણાશે. એટલે y ની વેલ્યુ કેવી ગણાશે? મોટી ગણાશે. જેમ કે આપણે એવું લખીએ, એક વ્યક્તિનું એક દિવસનું મહેનતાણું 500 રૂપિયા અને બીજાનું 1500 રૂપિયા. વ્યક્તિ A અને વ્યક્તિ B. તો રેશિયો શું આવે? 1/3. તો મોટા કોણ છે? 3 મોટા છે. મોટા કોણ છે? 3. તો પગાર પણ કોનો વધારે હતો? B વ્યક્તિનો. તો અહીંયા મોટા કોણ કહેવાશે? y. અને નાની સંખ્યા કોણ કહેવાશે? x. તો જ્યારે આપણે તફાવત પોઝિટિવ હોય, તફાવત કેવો હોય? પોઝિટિવ હોય. બાદબાકી કર્યા પછી જે જવાબ આવે છે એ પોઝિટિવ હોય તો એ શું સૂચવે? કે મોટી સંખ્યામાંથી
નાની સંખ્યા બાદ થઈ છે તો જ જવાબ કેવો આવે? પોઝિટિવ આવે. 10 માંથી 40 બાદ કરી દો તો નેગેટિવ 30 આવશે, પણ 30 માંથી 10 બાદ કરો તો પોઝિટિવ 20 આવશે. તો જ્યારે જ્યારે ડિફરન્સનો જવાબ પોઝિટિવ હોય, તફાવત લીધા પછી જે આન્સર આવે એ કેવો હોય? પોઝિટિવ હોય. તો શું સમજવાનું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થઈ છે, તો y મોટા છે 10 અને x કેટલા? 7. એટલે આપણે સાચું સમીકરણ કયું કહેવાશે? y માઇનસ એક્સ બરાબર કેટલા? 105. તો આપણી પાસે ફરી વખત આપણે આ કેલ્ક્યુલેશન કરીએ. x જેમ y અને એનો ડિફરન્સ y માઇનસ એક્સ 105. અહીંયાથી x ને સૂત્રનો કરતા બનાવીએ તો 7y ભાગ્યા 10 લખાય. 7y ભાગ્યા 10 તો y છેદમાં 10 બરાબર કેટલા? 105. 10 ને અહીંયા ગુણાય ગુણી દઈએ તો 1050. તો y ની વેલ્યુ કેટલી મળી? 350. 107 ગુણ્યા 350 ભાગ્યા 10, 35 ગુણ્યા 7, 200 ને x ની વેલ્યુ કેટલી મળી? 245. હવે ABCD ઓપ્શનના આધારે રિવર્સ કેલ્ક્યુલેશન કરવું હોય તો એ ઓપ્શન કેટલો છે? 200 અને 305. તો ડિફરન્સ લ્યો તો 105 મળી જાય, પણ એ બેનો રેશિયો લ્યો તો રેશિયો આપણને શું મળવો જોઈએ? 0.7 મળવો જોઈએ. 7 ભાગ્યા 10 કેટલા થાય? 0.7. તો 200 ભાગ્યા 305 0.7 થાય છે? નહીં. ચલો બી ઓપ્શન. 290 માંથી 185 બાદ કરો, 105 મળે છે. હવે બેનો ભાગાકાર કરો, નહીં થાય. ત્રીજો ઓપ્શન. 350 માંથી 245 નો ડિફરન્સ લે તો કેટલા આવે? 105. અને એ બેનો ભાગાકાર કરશો તો તમને શું મળશે? 0.7. ક્લિયર? તો 17માં ક્વેશ્ચન બંને રીતે કેલ્ક્યુલેટ થશે. એક જવાબના આધારે પણ થઈ શકે અને એક આપણે ગણતરી દ્વારા પણ થઈ. લખી લ્યો 17.
ચાલો લખાઈ ગયું. 18મો ક્વેશ્ચન. P, Q and R are 3 cities. કેટલા સિટી છે? 3. P, Q અને R. The ratio of average temperature between P and Q is 11:12. P અને Q વચ્ચે 11:12 and between P and R 9:8. The ratio between average temperature of Q and R. Q અને R વચ્ચેનો એવરેજ ટેમ્પરેચરનો રેશિયો આપણે મેળવવાનો છે. તો અહીંયાથી આપણે Q ને સૂત્રનો કરતા બનાવીએ તો P ગુણ્યા 12 છેદમાં 11 લખાશે. અને અહીંયાથી R ને બનાવીએ P ગુણ્યા 8/9. તો Q એટલે P12 છેદમાં 11 અને R એટલે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો 12 ગુણ્યા 9 8 ગુણ્યા 11 9 ગુણ્યા 3 છેદમાં 22. આંખોના વચ્ચેનું એવરેજ ટેમ્પરેચર મળ્યું Q અને R વચ્ચે. તો Q અને R વચ્ચેનું એવરેજ ટેમ્પરેચર 27/22 લખી લેવાને.
ચાલો લખાઈ ગયું. હવે જુઓ ક્વેશ્ચન નંબર 19 x જેમ y બરાબર કેટલા આપ્યા છે? 3/4 x વર્ગ y વત્તા xy સ્ક્વેર x વર્ગ y xy સ્ક્વેર છેદમાં ડિવાઈડ બાય x નો ઘન વત્તા y નો ઘન. તો જ્યારે આપણે x અને y ની વેલ્યુ જાણતા ન હોઈએ ત્યારે કેટલી લખીએ છીએ? 3k અને 4k. અહીંયા વેલ્યુ મૂકી દેવાશે. છેદમાં જો x એટલે 3k અને y એટલે 4k. સિમ્પ્લિફાય કરીએ અને 9k નો વર્ગ 4k 4 નો વર્ગ 16k નો સ્ક્વેર 3 નો ઘન 27 ને 4 નો ઘન 64. 9 ગુણ્યા 4 16 ગુણ્યા 3 64 ને 27 કેટલા? 91k નો ઘન 48 36 84 91 k ઘન ડિવાઈડ બાય k નો ઘન. કેન્સલ થઈ ગયા. યસ હા અને 12 13 7 91 અને 12 7 84. તો 12 ભાગ્યા 13 આન્સર આવે છે આવો. હવે જુઓ તમે ડાયરેક્ટ વેલ્યુ કન્સિડર કરો કે 3 અને 4 તો જવાબમાં કોઈ ફેર નહીં પડે. જવાબ આવી જશે કારણ કે છેલ્લે બંને અંશના કે ઘન અને છેદના કે ઘન શું થઈ જાય છે? ઉડી જાય છે. એટલે તમને 12 ભાગ્યા 13 મળી જશે. પણ એ મેથેમેટિકલી રોંગ કહેવાશે. આપણે MCQ સોલ્વ કરવા પર તો ઠીક છે કારણ કે જવાબ આપણને કે ઘન ડિવાઈડ બાય કે ઘન કેન્સલ થઈ ગયા એટલે વધ્યા કેટલા? 12 ભાગ્યા 13. એટલે આખી ગણતરીમાં ઓફિશિયલી તો આપણે રૂલ પ્રમાણે શું લખવું પડે? 3k અને 4k કારણ કે આ 3 અને 4 વેલ્યુ ડાયરેક્ટ આપણે અસાઇન કરીએ કે નહીં. બરાબર? એટલે એક્ઝામમાં પૂછાય સેમ બેઠું તો તમે 3-4 વેલ્યુ મૂકીને ફટાફટ જવાબ લાવી દો ટાઈમ બચાવવા માટે, કોઈ વાંધો નથી. પણ મેથેમેટિકલી સાચી ગણતરી શું થાય? x ની વેલ્યુ કેટલી લેવી પડે? 3k લેવી પડે અને y ની વેલ્યુ 4k અને પછી વેલ્યુ મુકાશે. આપણે મલ્ટીપ્લાયર શોધતા હોઈએ છીએ જેમ કે આપણે ઓલા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હતો એમાં મલ્ટીપ્લાયર 20 મેળવ્યો હતો. બરાબર? પછી આપણે કોના ભાગ પાડ્યા હતા? 364
₹24 ભાગ પડ્યા હતા કેટલા 11/7 તો એમાં પણ આપણે મલ્ટીપ્લાયર મેળવ્યો હતો બરાબર એટલે x પાસે ₹11 જાય ને y પાસે ₹7 જાય એવું નહીં થાય x પાસે 11 ભાગ જશે અને y પાસે 7 ભાગ જશે ટોટલ ભાગ પડશે 18 ઓકે સમજાશે તો 19 લખી લ્યો ચાલો 1 થી 19 પૂરા આના જેવો સિમિલર ક્વેશ્ચન 22મો ક્વેશ્ચન નંબર 22 બે રેશિયો આપ્યા હશે x જેમ y કેટલો આપ્યો 2/3 ઓકે pq છે 2/3 pq અને x જેમ y કેટલા છે 4/5 આપણે કઈ વેલ્યુ મેળવવાની 5px વત્તા 3qy તો 5px 3qy ડિવાઈડ બાય 10px 4qy 10px 4qy હવે બે અલગ અલગ રેશિયો છે તો p ની વેલ્યુ 2k અને q ની વેલ્યુ 3k x ની વેલ્યુ 4m y ની વેલ્યુ 5m બે અલગ અલગ મલ્ટીપ્લાયર લીધા એકમાં કેટલો લીધો k અને એકમાં m હવે વેલ્યુ મુકાશે 5 p કેટલા 2k x છે 4m વત્તા 3 q કેટલા 3k અને y છે 5m ડિવાઈડ બાય
10 P 2K X 4M 4 3K 5M 5 गुणिया 2 10 गुणिया 4 40 K इंटू M 45 K इंटू M 80 K इंटू M અને 60 K इंटू M 95 185 तो आ कैंसल 17 गुणिया 5 અને 20 गुणिया 5 तो 100 28 गुणिया 5 તો 17 ભાગ્યા 28 આવી વેલ્યુ આવે છે. તો આમાં પણ તમે બંનેમાં કે અને એમ છેલ્લે શું થઈ જાય છે? કેન્સલ થઈ જાય. ટૂંકમાં ગણતરી કરવા માટે 2 3 અને 4 5 વેલ્યુ અસાઇન કરી દો તો જવાબ સાચો મળશે, પણ મેથડ રોંગ થશે. મેથડ આપણે હાલ કન્સિડર નથી કરતા કારણ કે એક્ઝામ કેવી છે? MCQ વાળી. બરાબર, એટલે કોન્સેપ્ચ્યુઅલી રોંગ કહેવાય, પણ જવાબ 17 ભાગ્યા 28 આવી જાય. આપણે ડાયરેક્ટ વેલ્યુ 2 કે 3 મૂકી શકાય નહીં. શું મૂકવી પડે? 2K 3K 4M 5M. ક્વેશ્ચન 22. ચાલો હવે ક્વેશ્ચન 23. લખાઈ ગયું બધાને? 23 રકમ સમજવી ખાસ. The number which when subtracted from each term of the ratio 19:31, reducing it to 1:4. 19:31 જે રેશિયો છે 19:31
ના બંને ટર્મમાંથી કોઈ એક નંબર બાદ કરી દેવામાં આવે. ફરીવાર ક્વેશ્ચન શરૂઆતથી વાંચ. ધ નંબર which when subtracted from each term of the ratio 19:31. each term એટલે રેશિયોના કેટલા ટર્મ હોય? બે. એન્ટીસિડન્ટ અને કોન્સિક્વન્ટ, ફર્સ્ટ ટર્મ અને સેકન્ડ ટર્મ. એમાંથી બાદ કરીએ તો નવો રેશિયો જે મળે છે એ કેટલો મળે છે? 1:4. 1:4. આ જે સૌથી અગત્યનો ભાગ છે એ આ છે. આ ઇક્વેશન બનાવો. ધ નંબર which when subtracted from each term of the ratio 19:31 reducing to 1:4. રેશિયો ઘટીને પછી શેમાં કન્વર્ટ થઈ જાય છે? 1:4 માં કન્વર્ટ થઈ જાય. તો 4 ને અહીંયા ગુણાશે. ઓગણીસ ગુણ્યા 4 76 માંથી 31 ગયા. તો x ની વેલ્યુ કેટલી મળી? 15. બરાબર. તો કયો નંબર બાદ કરીએ કે જેથી 1/4 આવશે? તો કે 15. જવાબના આધારે ગણતરી કરવી હોય તો ઓપ્શન એ કયો છે? 15. 19 માંથી 15 જાય તો કેટલા વધે? 4. અને 31 માંથી 15 જાય તો 4/16 એ 1/4 કહેવાય. હવે એવું ઓપ્શન બી, સી અને ડી માં નહીં થાય. જેમ કે ઓપ્શન બી જુઓ, 19 માંથી 5 ગયા 14, 31 માંથી 5 ગયા તો 14/26 કરો, 0.25 નહીં આવે. બરાબર. 1/4 એટલે 0.25 થઈ જાય. પછી જુઓ કેટલો છે ઓપ્શન સી? 1. 19 માંથી 1 જાય તો 18, 31 માંથી 1 જાય તો 30. તો 18/30 0. તો એ પણ આપણે 0.25 આવતા નથી. એટલે સાચો જવાબ કયો આવશે? એ 15. બરાબર. લખી લો. Question 23. ચાલો લખાઈ ગયું. ક્વેશ્ચન 25. The ratio between the speed of two trains is 7:8. Speed of train 1 and speed of train 2 કેટલું છે? 7:8. If the second train run 400 kilometers in 5 hours,
5 કલાકમાં 400 કિલોમીટર, તો 1 કલાકમાં કેટલું? કિલોમીટર પર આવર. સેકન્ડ ટ્રેન એટલે S2, સ્પીડ ઓફ ટ્રેન 2. આપણે શોધવાનું કોનું કીધું? S1, સ્પીડ ઓફ ધ ફર્સ્ટ ટ્રેન. S1 મેળવવાના. S1 80, 7, 8. S1 બરાબર 7 ગુણ્યા 80 ભાગ્યા 8, 70 કિલોમીટર પ્રતિ કલાક. સમજાશે? 1, 2, 3, 4 એમાંથી કોઈ પણ 3 આપેલા હોવા જોઈએ તો ચોથું મળી જાય. તો 7 અને 8 તો કોન્સ્ટન્ટ વેલ્યુ આપેલી છે. સેકન્ડ ટ્રેન માટે શું કીધું? 5 કલાકમાં 400 કિલોમીટર કાપે તો 1 કલાકમાં કેટલું? તો 80 કિલોમીટર. આ 80 કિલોમીટર એ શું મળી ગયું? S2 મળી ગયું. એની વેલ્યુ મૂકી એટલે બાકી વધ્યું એ કયું મળ્યું? સ્પીડ ઓફ ટ્રેન 1 એટલે S1 લખી. વીસમો પ્રશ્ન. If P and Q is the sub-duplicate ratio of P is to Q, એ કેવો છે? સબ-ડુપ્લિકેટ. સબ-ડુપ્લિકેટ એટલે વર્ગમૂળ કરવું પડે. કોનું વર્ગમૂળ? P ઓછા x વર્ગ અને છેદમાં Q ઓછા x વર્ગ. તો શોધવાના કોને કીધા? x ના વર્ગને. તો ચેપ્ટર 1 નો જે કોન્સેપ્ટ છે સબ ડુપ્લિકેટ રેશિયો, એ તો ખાલી આ એક લાઈનમાં યુઝ થશે કે P જેમ Q એ સબ ડુપ્લિકેટ રેશિયો છે. કોનો? P ઓછા x સ્ક્વેર અને Q ઓછા x સ્ક્વેર. હવે આપણે આના પછી જેટલા પણ સ્ટેપ લખશું એ સાદરૂપ આપવાના સ્ટેપ લખશું, કારણ કે આપણને x વર્ગ અહીંયા બે જગ્યાએ મૂક્યા છે. એમાંથી આપણે એને સેપરેટ કરીને x ના વર્ગ બરાબર બધું લખવાનું. શું કરવાનું? x ના વર્ગ બરાબર બધી વસ્તુ રાઈટ સાઈડ શિફ્ટ કરી દેવાની, બરાબરની જમણી સાઈડ. અને x ના વર્ગને ક્યાં લાવી દેવાના? બરાબરની
ડાબી સાઈડ. તો એવું કરવા માટે પહેલું આપણને અડચણરૂપ કોણ થાય? વર્ગમૂળ. પહેલા આપણને કોણ ડિસ્ટર્બ કરશે? વર્ગમૂળ. વર્ગમૂળ દૂર કરવા શું કરવું પડે? સ્ક્વેર કરવો પડે. તો વર્ગ કરીએ તો p વર્ગ q વર્ગ. આ સ્ટેપ ખ્યાલ આવે? અને અહીંયા ગુણાશે p વર્ગ q ઓછા x સ્ક્વેર આ છેદ હતો એ p વર્ગ સાથે ગુણાઈ ગયો, q વર્ગ હતો એ p માઇનસ x સ્ક્વેર સાથે ગુણાઈ ગયો. તો શું વધ્યું? p વર્ગ q, p વર્ગ x વર્ગ, q વર્ગ p, q વર્ગ x વર્ગ. p સ્ક્વેર q માઇનસ p સ્ક્વેર x સ્ક્વેર, q સ્ક્વેર p માઇનસ q સ્ક્વેર x સ્ક્વેર. x વર્ગ વાળો ભાગ સાથે રાખીએ. આને જમણી બાજુ લઈ જઈએ, આને ડાબી સાઈડ લઈ આવે. આ બે માંથી કોમન શું નીકળે? p અને q. આમાંથી શું કોમન નીકળે? x નો સ્ક્વેર. ચલો કોમન કાઢેલું સ્ટેપ જોઈ લે. p q તો વધ્યા કોણ? p માઇનસ q. x નો વર્ગ p સ્ક્વેર માઇનસ q સ્ક્વેર. આ છેદમાં આવી જાય. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એના બે અવયવ પડતા હતા. કયા કયા? એક વત્તા ને એક ઓછા. તો p પ્લસ q, આ માઇનસ વાળું કેન્સલ થઈ ગયું. તો શું વધ્યું? pq છેદમાં p પ્લસ q. કઈ વેલ્યુ મળી? x ના સ્ક્વેર. બરાબર. જે આપણે ચેપ્ટર 1 માં શીખ્યા સબ ડુપ્લિકેટ રેશિયો કોને કહેવાય, એ ખાલી આ પહેલી લાઈનમાં છે. પછીથી લઈને જેટલું પણ આપણે કામ કર્યું એ કોને અલગ કરવા માટેનું? x ના સ્ક્વેરને અલગ કરવા માટેનું કામ કર્યું. સમજાશે? લખી લો.
ચાલો લખાઈ ગયું. પછી જુઓ ક્વેશ્ચન 21. 2s is to 3t is the duplicate ratio of 2s is to 3t is the duplicate ratio of 2s divided by 3t. કોનો ડુપ્લિકેટ છે? 2s minus p છેદમાં હવે ડુપ્લિકેટ હોય તો શું કરવાનું? હવે અહીંયા આપણને આગળના ક્વેશ્ચનમાં કહી દીધું હતું કે ફાઇન્ડ x નો સ્ક્વેર. અહીંયા કંઈ કીધું નથી. નીચેનામાંથી શું સાચું છે? 4 માંથી પસંદ કરવાનું. એબીસી ઓપ્શન જુઓ. તો એબીસી ઓપ્શન જોતા શું લાગે છે? કોને શોધવાના કીધા? પી વેલ્યુ, પી અથવા 2p અથવા p નો વર્ગ. બરાબર. ડુપ્લિકેટ રેશિયો કીધો છે. કેવો રેશિયો કીધો? ડુપ્લિકેટ રેશિયો. 2s ડિવાઇડ બાય 3t એ શું છે? ડુપ્લિકેટ રેશિયો છે. તો અહીંયા કયું સૂત્ર કામ લાગે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે 2s divided by 3t 4 9 આ સ્ટેપ સમજાયું? a વર્ગ ઓછા 2ab 2 into 2 4s into p sp અને p સ્ક્વેર. એવી રીતે છેદમાં 3 નો વર્ગ 9 9t સ્ક્વેર માઇનસ 2 into 3 6tp પ્લસ p સ્ક્વેર. હવે શું કરવાનું તમારે હોમવર્કમાં? આજે આને 2s ની સાથે ગુણી દેવાના આખા કૌંસને અને 3t ને અહીંયા ગુણવાના અને એ બંનેમાંથી કોને સેપરેટ કરવાના? p ના સ્ક્વેર. ડાબી સાઈડ બધું શું હોવું જોઈએ? p સ્ક્વેર અને બાકી બધું કઈ સાઈડ? જમણી સાઈડ. એટલે આન્સર આવશે. બરાબર. તો એટલો હોમવર્કમાં કમ્પ્લીટ કરતો હોવાનું. એક બે ક્વેશ્ચન આપણે પૂરા કરીને પછી નવો ટોપિક શરૂ કરશું. પ્રપોર્શન. ઇન્ડાયસિસ શીખી લીધું અને બીજું શું શીખ્યા? રેશિયો. હવે શું સમજવાનું છે? પ્રપોર્શન. બરાબર.